સોડા નહીં હા. ના તાવા પર શર્ટ કે મોટું એ કાલ મોટા ઢાબા ઉપર ચડ્યા તો મને તો ચક્કર આવતા હતા એટલે તો નાના નાનું ઢાબા ઉપર ચડો ફિલ્મ કાઢી સડો કાલ તો ભેમા બન હતા એટલે મજા આવી ગઈ આડે ના હોય તો હારું આ તો ના તો હાલ સમજે આ તો ચોટો નહીં કાઢેલો તો દીધો બાબા ખાઈ ગયા તેમ છે તો છે ભેમા બા હારું છે નહીં સકાવા નીચે સડાવા દો આ પેલા કન જગ્યા આવી ને નીચે કોઈ ઢાબો ખોલે છે મે કે પતંગ બધા સડાવવા મો આલો એમ ના ના એમ તો સડાવે ને પણ કાલે તમે આયા હતા ને ના કાલે મે નતા મારા વાલ ભાજી ના કોને ભાજે તઈ એમ કો કાલે મે આયા જ નહીં શું નહીં આયા નહીં આયા કાલ તો ઓલા કડવા બાના છોકરા આયા હતા હોવે તો પણ એ તમારી જાણ ઉપર સડો એમ કીધું ને વાલો કન ભાજી નતા રહી ખબર પડે કોઈ નુકસાન છે મારું પણ અમે આયા નતા અમે શી કાલ ખબર તો અમે નતા દતા છે તો હવે તમે આ પતંગ સકાવા ચે સડાવશો આ પેલું ભોય ચે ભોય તમારા ઘરે નહીં સડાવવાનું ના એ પેલા બાવળિયા છે એટલે અને બાવળિયા નહીં આ સરડો પડ્યા આ સરડા ઉતારો હતા સરડા બીકા હે ભુંડરા કાઢી તો શું ભુંડરા કાઢી તો તમે કુછ ભુંડરા જેવા હતા તમને ભુંડરા કાઢી ના તો ખબર નહીં પડતી અને તમે પેલા ઢાબા ઉપર ચડશે તો પડશે તો કોણ જવાબદારી કોણ લે આ બધા ટોકું છે એ ટોકું થાય ટોકા ઉપર પડશે તો કોણ જવાબદારી લે એમ કે તમે બા વિડિયો ના પૈસા આનું હા મેં ચડાવે છે શું કરજો કેટલા હાલો તો મેં પાડી ગયો ને કેટલા મિનિટ 10 રૂપિયા પડે જાનો હા 10 હાલ પર મન પાસે તન પા પડે છે લાગે હે કેટલા હાલો એમ કહો આ 2 રૂપિયા હાલ પર કોસ 10 સડાવ જવા પડશે પાછો બહે ની સપાયો આમ જો હા છે જીવો પતિ બાપુ દેખાય છે પણ કોઈ કહેતા નહીં હો પાવ કે પૈસા આયા તમે એમ હોવે હા તો મુશી કો તમે પાછા ગોમડા કોઈ કહેતા નહીં રેડી કે બાપા તમે પૈસા આલ્યા સડાવા ને મારે થોડું કાઢી નાખી અમે નહીં કહો પણ તમે એમ ના કહેતા કે આયા છોકરા રેડી કોઈ ને કહો પડત પાછા કહેતા નહીં મન પાછા હું જવાબદારી નહીં 12 રૂપિયા નહીં આલે દવા કરાઈ જવાની અમારી પણ પડતા ને તો હકરી રીતે ગાળો ગાળો સડો તો સડાવો કોણ કેતા શું કીધું આપણો મેલ પડી ગયો હા આજ પૈસા થઈ ગયા છે પણ અરે હા પડે ના તો સારું છે નક્કી ગામવાળા મારે થોડું કાઢી નાખશે શોખ પડશે તો મારું સીધા હે પડશે તો એને ઘરના નતા હે કોઈ મારે કોઈ લેવા દેવા નહીં કોઈ મુત કહીશ કે મુત ઘરે જ નતો ને કે મારી ટુ અમે કરતો એમ કહીશ ને આમ બે ત્રણ બીજા લઈને આવ્યો ને તો સારું તો અરે 400 આયા 200 આયા એવા બે ત્રણ આયા તો 200 400 રૂપિયા આવી તો મજૂરી જ ના જવું પડે ઘરે બેઠે પૈસા આવે છે એટલે સારું છે વજન કેટલું છે ચાલ ના સડે હા સડાઈ પછી સડે હવે આ પૂડું ફૂટી ગયું અને પોડી કે આવે ઈ આ પકડ ઉભો રહેજો પડતો નહીં હવે પણ કો પકડાયો નહીં પણ પકડા આ હીરમોબા પટેલ કોડે મો હીરમોબા પટેલ કોડે મો તું આવતો રહી ગયો હીરમોબા પટેલ લા સડાઈ કે આ દૂર આવે છે દોડી તો આબાદ જઈશ સડ્યું ઉલા કાપવાનું છે પાછું હા હા કાપો આપણે દીધી પાડી વાયરો નહીં ને વાય ધવે હે હા પતંગ નહીં ખાવે પતંગ ખાવાનું છે એટલે લેવરાયું છે હોતા 20 10 રૂપિયા ભાગ્યા દૂર આવે છે ખાલી દોડી હવે આવશે તું ખાલી સડાઈ સડાઈ પેલા આપણું કપાઈ ગયું એનું એનું કાપતા ને આપણે પૂંજી સો બે તું એક તો તું એવો છે તું સડાવતો જ નહીં ખમ આડું ડબલ સડી છે ને ઓલું ઘોટીએ ખાતું તું મજા નહીં આવે અંતે જેટલા ઘોટાળા કર્યા ભાઈ એલા તું કેમ સડાવે છે જેમ સડાવતા હે એમ પછી ટાંકુ મારું પરું હવે મારે પણ તને તો જે મારી ચિંતા જ છે તો પછી તું બધી ફટાફટ કાબીન પહોંચે હા આ ડોહા હા હે બચારા સડા છે ડોહોબા કોઈ હારા ના હે 2 રૂપિયા લીધા હે હા ઈ ડોહોબાનો દોયડો કરવો છે કોક દાડા છે કે આજે કર દોડી ગઈ હા આજે જ કર આ તો આપણે ઘર જ ઉતરણ પટી જાય 15 દાડા થાય ઉતરણ પટે પછી તો ડોહોબાનો દોયડો તને કી આલું છે કે આમાં પાસે પૈસા લઈને સડા હા આમ તો હેડે ને બધાને પછી કી આલો જોઈશું ખાલી આવે ની તું સડા કંટાળો આવે ને એટલે તડકો આમ કરું આજે બહુ કડક છો કડક જ છે ઈ મારું લાયેલું છે ઓલું તારું લાયેલું
મારો છે છોકરો હવારાનો જો છે, નહીં ખાવા આવતો નહીં પીવા આવતો. પતંગ આ ઉતરંગ સામે આવેલી છે 2 મહિના વાર. મને સારું છે 2 મહિના વાર છે. હવે તો 2 મહિના નહીં 14 દાડા થયા. હા તો મારો ઓછો પતંગ ચડાવવા હાથું થઈને તો ખાવાય નહીં રહેતો. આ છોકરાનું કરવું શું મારે? અરે ગફુરજી હા શંકરજી, કેમ તો ભલ્યા? બસ આ છોકરાને ગોતવા દૂરો છો એટલે હવારાનો નીકળી ગયો છે. નહીં પાણી પીવા આવતો નહીં ખાવા આવતો. પતંગબાજી હોય. તમે સદગમ જતા? હું આપણો મંદિર દેખાય શંકર નું. તમે જ શંકર છો પણ. એટલે પણ મારું નામ શંકરજી પણ મંદિર તો શંકર નું છે ને. હા એ વાત સાચી. સાચી લાગે. અને એને પોઢિયો થઈ હા આ બાબા. એને તો કીધું ને, કીધું હાસો છે સારો છે. હા એવું એમ ને. એટલે આ શંકરજી છોકરો હવારાનો નીકળ્યો છે. એવું એમ. હો જે ભાલે હોય તો એટલે કેવો. આ તમને કેવું પડે છોકરાને થોડુંક અત્યારે ખટક રાખો. હા. અત્યારે ઉત્તરાયણ નો તહેવાર આવે છે ને, છોકરા ટાઈમે અત્યારે રસ્તામાં તોડે કરે આના કોઈ બનાવ બને બોરી રસ્તામાં આવે તમને મૂકું તમારો છોકરો છે છે. હા. હું આવતો હતો ને આમ મંદિરે પગે લાગવા ઓહો. તાણ ભેમાજી ના વાડાની પાછળ ઢાબુ છે એક. ભેમાજીનો વાડો. હા એને વાડાની ચેડે એક ઢાબુ છે. ઈન વાળા ચડે ટાબુ. ઢાબાની ઉપર એક ફલાણા ભાઈ હતા. હા. ઈ મને કોઈ યાદ નહીં રહ્યું. ઓહો. એક ફલાણા ભાઈ અમે આપણા ગામમાં છે છોકરાનો ત્રાસ છે. કેટલા છોકરા હરાવે. તમારે હવે ભેગું આવવું પડશે અને આ પડીએ જો લઈને આવો નકે ના હોય તો 2 બિન ચાપટા પકડી. તારા તમે બરાબર શિક્ષા કરો. ઓવે ઓવે. જેની છોકરું જેટલું અત્યારે હાલથી તમે પેલું સમજાવશો ને સમજ છે. તો આના થાય એટલે ઢાબા ઉપરથી પડી જાય તો પછી કોણ કોઈ ભેમો જાય છે દવાખાનું હાથ પગ ભાગી જાય ના. તો આપણી જવાબદારી આવે. છોકરું તો આપણે સમજાવવું પડે કે. તો લે હળો આપણે દાતા. હા રોડો. શંકરજી હા હું તો શું 4 દાડા ગામ જતો રહ્યો. ફેમિલી તો કેવો ગેટ મેલાયો પર. તો તેમાંજીની વાત થાય બ્લોક ને બ્લોક દબર બનાવી જો હમણાં ના ખાય નવા તો એ તો મથેરા ભેમાજી ઓહ બપોરજી આવો આ ઈન તો એટલે મોટાઈ થઈ ગયા. ચાર આયા આવડે તમે બસ આ તારા તો દાયા એમ? હવે ચીમકા ભૂલે પડા કોદાડા આવતા જ નહીં. આજ ચેમ આવી તમે એટલે ભેમાજી ભૂલું તો નતું પડવું હમ પણ વળી મગજ 4 વાટા મારી જે વળી અમે વળતા છે પર. શંકરજી ઓય આયા હા આયા રા. હા હા કેટલે આયા રા? તમારે તો આવી જાય એટલે પણ મન તો બોલી રહ્યા છે પેલા. હા તો બોલો એટલે તો હું શું કહેતો હતો તમને હા. કે તમે આયા રા એમ. હોય તો અમે તમે તો આવી જાય છો એટલે અમે તમારે આયા રાત નીકળ્યા હોય હા એટલે આયા રા એમ. ઓય રા. હા એટલે ચીમકા આયા રા. આટલા સુધી ભેમાજી હું તમને શું પૂરો છું. હા પહેલી વાત તો તમે મારા છોકરાને ભાળ્યો છે. ચીએ તમારો છોકરો છે એવડો છોકરો છે હોય મોટો બધા છે. ચેવડો મોટો હા તમામ પડે ના હોય મેં તો તારા પેલી વખત વાપરી જ કોઈ છોકરો છે એમ. એવું હે ભણવાની વાત તમારે કોઈ નહીં કરવાની. હા. છોકરાને ભાળ્યો છે કે નહીં ખાલી એટલું પૂછ્યું મેં. હો હા ના, ના, સાજાઓ. પૈસા લઈ લીધા છે ઓન ભાઈ ઓન છોકરાના મેં અને ઓને કેવું જેમ કે મેલ્યા છોકરાને તો કે પતંગ ચડાવવા મેલ્યા છે. હમણાં મોકો તો હું ફસાઈ દઉં કેવું જ નહીં હે હા મીઠ નહીં પાડે તમારા છોકરા એવું છે એમ. ઓહ. હા તો શંકરજી અંતા મેં મારી હગ્ગી ઓછી ભાળ્યો હા છોકરો તમારો તમારું ઓછું છે એમ. હોય 2 ઓછી થઈ અને મારી હગ્ગી ઓછી ભાળ્યો એમ એવું છે એમ. ભેમાજી ઓછી ભાળ્યો હોય ને હા. તો ના બનાય. એ તો ના પડે. એટલે તમે પણ જ્યાં ભાલ્યો તમારા વાડો છે કે નહીં હા વાડાની પાછળ ઢાબુ છે. ઓ છે ઢાબાની પાછળ એક બારી છે. ઓ છે બારી માં થઈ અને મેં સરતો ઢાબામાં જોયો અને હું ઓમ ગોમ માંથી શંકરે પગે લાગવા જાતો હતો અને અને- મને ગફુરદેવ મળ્યા શંકરના મંદિર આગળ પૂછી દો. ઈ શંકર ને એનું મંદિર નહીં, શંકર ભોળેનાથ નું મંદિર છે. એ પગે લાગે જતા પહોંચી. એમ હા એટલે પણ મેં તો મકાન બોલાયા જ નહીં છોકરાને તો ચોથી આયા છી મને શી ખબર ચોરી આયા છે. એવું એમ ને ઓલા ઢાબા ઉપર કોણ થાડી રહ્યું છે એટલે આ લે. હે આ તો પાડી ગયા મેં પેલા કીધું તું કે ઢાબા ઉપર ના ખાતા કોઈ પાડી દે તો મારા બેટા સડી જાય ઉપર હવે કરું શું હવે એને કહીશ શું હું ક્યાં છે છોકરો ગફુરજી હેડો છે રૂબરૂ હેડો પાકું કરો હું આવું ના કમી હેડો હો ના આવવું પડશે અરે આ એના કમણા આવડા ભેગું પાડ્યું હતું હેડ. ગોપરી આ કાંઈ નહીં કરવાનું રેડી ગોપુરજી હા એટલે હેડો કે ઉતવાળા હું તમને કહ્યું મન લઈને આવ્યા ને ઉતવાળા ને તો મારું કોમ ખોટી થાય રહ્યું છે હેડો ઓય ઈ તો હમણાં ખબર પડે કે જેટલા વીએ હો થાય એમ આખા ગામમાં એક વાત ત્યારે છે ને છોકરાને પૈસા લઈ લઈ હા. અને ડાયરેક્ટ ઢાબામાં સડાવ મેને પતે તમને કોણ કહેતો હતો? આખા ગામમાં મેં વાત સાંભળીને આવ્યો ઈ તો આપડા એમ તમારે કેવું મું નામ માની કરું એટલે શંકરજી. વેરસી ગામમાં બેઠો તો એ મને કહેતો હતો એટલે મેં કીધું કહેતો ના હોય હા. એટલે ભેમું આવું કરે મેં કીધું ના હોય ભેમું આવું ના કરે એવું કે છે? બધે એક છોકરો ભણવા જ નહીં જતા કે એટલે તમે તમે કેમ- કેમ હું કોમ તમારો કરો? છોકરો- તમારો છોકરો તમે ભણવા મેલો પર રેડી હા અને આપણે શંકરજી શું કર્યા બીજા છોકરા પાસે પૈસા લઈને પતંગ ચડાવવા મેલો તમારા ઢાબા એટલે ઉપર. પણ અમે ચેમ મેલ્યા ને તમે મારું પતંગ ચડાવવા દ્યો છો ને? શંકરજી આપણે એમ નહીં માનું હા. હમણાં છોકરાને પૂછું કે તમારા પાસે કેટલા પૈસા હા, લીધા દૂધનું દૂધ પાણીનું અને સારી સા સાની સાથે જાઓ ભેમાજી ખરા? ચેક મને તો આવવા દે ને મારું કોમ થાય ખોટું યાર. એ છોકરા નેસ હોય ને કોદમાં કોળીએ સડવો હોય
એટલે તમારો હારો છોકરો તમારો છે આ ઓલે ફિરકી પકડીને ઉભો કરી ગુલાબી કલરનો ઈ મારો છોકરો. એટલે તમારો એટલે ઓય શંકરજી ઓમાં અલા ઓય ન્યા છોકરો સૌતર છે? છે. ઓય ઈ રે પણ પોતે ને આ ગમ ના પોતે બોલ્યું. આ રે ઓલું ફૂંધર હુંખર ફૂંડરા જેવું ચાનું છે લે ન્યા શું ઉતર ન્યા શું કહું છું અને આપણે પાર ઓઠું પાહું. એટલે પણ મને તો ખબર જ નહીં કે તમારો છોકરો હારે છે અલ્યા પણ ભેમાજી તમે બોલાવો ને આ તમને તો હવે હું પાહો ના ભાગ ઉપર પાછું કેવું શંકરજી. ના બોલાવો તને બોલાવો છોકરો લાવો તો. અલ્યા છોકરા એક કાપી છોકરો દે લાવો, છોકરો લાવો તો. અમૃત અમૃત છોકરો લાવો તો. અલ્યા ન્યા સાઉ પણ ન્યા સાઉ તમ ન્યા સાઉ ઉતરો. આમાં લાવ લાવ તમે જો ભાવ તું તો. નથી એટા દાડા ઉઠ્યા બરાબર. હતા ઉભો જ ને તો આમ ના થોડો એડા સોરમ. ઈ નહીં છોડો રહેવા દો હો તમારો છોકરો નહીં મારો છોકરો છે ને તમને તોણી પેલા પડી છોકરાને તમે પૂછો પછી દોડો કરો ભેમાજી નો ઓવે ઓપા તો મોરથી લે ન્યા શું ઉતર બોલાવો. અલ્યા ન્યા શું ઉતરે છે હું ઈ આવું હમણાં લે ઉતર ઓય 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 પોસ- હા 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 અલ્યા તમારું પતંગ ચડા તમે એમ આ નહીં પતંગ મોનો. પકડી ઉભા રહો. લ્યો હવે આવતા રહો હવે ઉભા રહો. ને આ પતંગ પતંગ ફાડવા મને નહીં. ફાડવા જ નહીં. તમે શું કરવાનું છે? ઉભા રહો. આવતા રહો ઓય આવતા રહો છોકરું તો એ પણ પતંગ તમે ના લો. અમીન ડૂસી બી ફિરકી પકડાઈ દોડીને હું ચડાઈશ હો હું લઈ જઈશ. એ ડોશી આવો નથી અલ્યા. ભણતી એટલે ચાલે એને ડોશી ભણતી નથી એટલે ચાલે ભણવા ના બગડે એમ? ઓય એ છોકરાને બગડે. તો છોકરાને તો બગડે ને છોકરો ભણવાનું. તો ચારમાં ભણવા નહીં જાતો. હું એક ગામમાં બે પતંગ ચડતા હતા ને એ તો લૂંટું લૂંટું હવે તો મેળ આવી ગયો છે હા, હા. પછી ઓલી ગીત વગાડો અર્જુન ઠાકોરનું. છોકરાને ભણવા દે પતંગ ચડાવો તમે હા, અર્જુન ઠાકોરનું ગીત વગાડો કયું ખબર એક તો ફિરકો પકડવા આય જાનુડી મારી જોડે પતંગ ડોસી સડાય મારી. તમને આટલી ઉંમરે જાનુડી બાનુડી ના તો શોભે ને ડોશી શોભે હા તાર તો હું શું કહું? ડોસી તો ચિયાગ ને લઈને જાતી રહી છે તો શું મારે ચિયાગ ને લઈને જતી રહેવાની ના. હું ચિયાગ ને લઈને જતો રહું? હા, ના એમ ના હોય તો તમારા છોકરાને શું થાય? હવે ડોસી તો હું લઈશ પણ અમે બે જાનુડી બે પતંગ ચડાવતા એટલે કેટલા રહ્યા છોકરાને હાથ દઈ લે ભેમાજી તો એ બોલાવો તો હું હમણાં તો પાછું પાછું લઈને બીજું કોઈ નહીં લે આપણે. શંકરજી હમણાં હાથ દો ઓય બેન હાથ તો ઝાપટવા છે. તો તમે મને આ પતંગ હું કહેતો તો કે નહીં લા કપૂરજી હા હું કોઈ દાડો ખોટું બોલું જ નહીં અરે તમે તો આટલું ના બોલું તમારા નામનું તો ખાલી ભગવાન છે તમે તો શું હતું એમ ગફુરબા હા. ગફુરબા આપણે તું હોય ઉપર ભેમાજી હા દુનિયામાં હું ઉભો ના પડતી જે નહીં. ઊભું નહીં રહ્યું શંકરજી હા કેટલા પૈસા લીધા છે તમારી પાસે બાઈ એ પૈસા જ મેં લઈ લીધા એક એક જ. આ બધા આ છોકરા હા લીધા છોકરા એ પૈસા ના કહેતા હોય ને કહેતા હું તમારું પકડું કોદાડો સડાવવાની છું પછી મારી નોખા પાસે રેડી ગમન મારશે પણ હું તમારે મારી છે તારી પાસે કોદાડો સડાવવાની છે. હા. સંજય અમે મારવાના જાતા ને ના, નહીં મારવા જોઈએ, નહીં મારવા જોઈએ, ready. મારવાની છે રેડી કહેતા ને તમે નહીં આલ્યા પૈસા કોઈ નહીં લીધા મેં. નહીં આલે સા વગર કાઢ્યો તાપી જો કેટલા પૈસા લે લીધા નહીં આલે બાપા તો તું ચિયાનો ફનલો છે તું તને આવડું બધું છે તને હજી કોમ ધંધો હુદ્દો નહીં લે હે હજી મારે ભણવાની ઉંમર છે એવું છે એમ હા એટલા જ રજા આજે જ આયા એવું છે એમ ને શંકરજી હા આ જો આ ભૈયા એમ કહેતા હતા કે મારે ભણવાની ઉંમર છે હા અને રજા હતી રજા હતી આમાં છોકરા કી શાળા ભણવા ગયા તો મારો છોકરો ચીની નહીં ભણવા જેવો છે. તો તમે તો બધા દાડ જ લાયા છી પણ અમે 20 તો લાયા રૂપિયા 200 રૂપિયા છોકરા પાછી લઈ રહેવા છે ને તમારા ત્રણો ગાડવું કરું પણ અમે નહીં લીધા છોકરાને પછી અમે લીધા ના નહીં લીધા યાર કોણ પૂછે અમે લીધા ને? પતંગ પકડ આપણે ઘરે જઈને ચડાવતો હા રેડી તમે છે ને તમારા છોકરાને બે તાળી આવો હમણાં તરત સાથે હાથું બોલજો તેમાંથી થોડા પાસ હારી દો એ શું કરો તમે પણ પાસા તો રો પણ પણ એ જગ્યા દો જગ્યા ઉભા કશું નહીં કરે કશું નહીં કરે હું નહીં ઉભો ટેન્શન શું લે લે હું તમે ખાલી ઉભા જ છો હા બેહાડવા મારા હાથમાં છે રે શું કેવું શંકરજી હા હાજી વાત મારે ખબર પડી અમારો હા કિયા વાળવાનો કે તો આમ ઉભા રહો. પણ શું કરો તમે પાવલા એટલે છોકરા વાગતું નહીં કોઈ હા કેમ ખબર છે હા ગપુજી જેને જેને અડ્યા છે ને હા એને બૈલા કાકા જ યાદ આયા છે અને એ પાછું ચેવરી ખબર છે હમ. આ ગપુજી રીક નહીં જેન જેન છોડે કે નહીં એ બૈલા કાકા જ બોલી ને એ પાછું અરે વાગ્યા છે અમારો એ એટલે ના છોડાય લે ગોપુરિયા હવારે એ મૂકે ગોપુરજી ના કેમ ઉભો હે હમણાં હું સુતા જ જા એટલે હું સુતા જ કે કોઈ બોઠલું ના પકડ દે હા તને 5 રૂપિયા વાપરવા છે પતંગ લઈને ચડાવજો તું આમ પકડા હાલ પકડ કોણ પકડ લે બસ થોડું છું કઉ 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 ભણવા દઈશ? કઉ ભણવા જવાનું કઉ કઉ એ હાથ બોલે હવે રેવાલો એ છોકરો હાથ બોલે હવે રેવાલો કે હાથ બોલે તમારે જે 2 રૂપિયા લીધા આમાં પાસે જો બેમાજી આઈ વાત બસ હવે નહીં રબો પકડો ને કારે ઉડી પણ મેં નહીં લીધા પૈસા આગેવાનને બોલાવ્યા છે બોલો શું થયું આગેવાનને બોલાવ્યા છે બોલો. આગેવાનને બોલાવો રે આગેવાનને બોલાવો આખા ગામના છોકરા બગાડ્યા ફેમેથી કે રેડી એના ફોન કરો હો હાલો આગેવાન બોલ્યા ફટાફટ મારા ઘરે આવો આ ગફુરિયા ને પેલા શંકરજી રે બી મન ગોઠતા નહીં
મેં કે છોકરા પાસે 2 રૂપિયા લીધા એમ કે હતી. તો તમે મોય આવો તો ફટાફટ. આવ દૂધ પોણી સાહ થઈ જાય આવી દોડ. હા પાણીમાં સાહ કરીને આવો આપણે વખત તમે આવો. હા આવી દોડ. આવો હડતા થાવ. આગેવાન આવે રાસે આ બેવાન આવે રહ્યા રેડી હવે કમ્પ્લીટ થઈ જાય સોફો. કમ્પ્લીટ સોખો પણ મેં હમણાં આયા ખાય આવતા દેખી. હમણાં દાવતા હશી રો પણ તમે બીજી શાંતિ છે? સોડોમાં શાંતિ છે પણ તમે મિલત કરે થોડોક પણ છોડવાનું ના હોય ટેબટ હશે કેમ પતંગ તો ચડાવવાની અમરેથી આરે મને આટલું કહી ગયો ના બીજું લે. ના પાડો હું 4 નો કોરો દે ના 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 એ ઓરા આ ગયા જોતી રાખો. સમજો? મજા આગેવાન જમાજી આવો પોણી દૂધ થઈ જાય જોતી રાખો. જો તો લાગેવન વાત એવી છે હા આડે ઈને છોકરા વખત પતંગ ચડાવવા ચાર આયા એ મને ખબર નહીં અને તારે હવે મને એમ કહે છે કે મેં ભેમા બાન કે 2 રૂપિયા જાશે એવું એમ અને મને કોઈ આલ્યું નહીં પાછું નહીં આલે નહીં આલ્યું એટલે આગેવાન હું હવારાનો ગોતી ગોતીને થાકી ગયો 2 કલાક થી તો મારા શંકરજી ભેગા આવી રહ્યા છે એવું એમ તો આ મારું ઓછું હોય મયો ને હમણાં આ શું કરે છે તા એટલે ઘરે જ નહીં રહેતો નહીં ભણવા દાતું મારું ઓછું રબડ રબડ ને ઉતરંગ આવી છે પતંગ સડા સડા રજા હતી આગેવાન કેવું છે ખબર રજા નથી હા. અમારા છોકરા ભણવા ગયા ડેડી ફેમાજી છોકરા ભણવા ગયો અને એને આ બીજા છોકરા આવે ને એના પૈસા લઈ લી અને ઓય પતંગ ચડાવી રહી ઢાબા ઉપર જોખમ નહીં હતા ને ઢાબા ઉપર જોખમ પડી અત્યારે ગયો તો જોખમ જ કે અને જે ઢાબા ઉપરથી પડે હા, તો ઈ જોખમ ના કહેવાય પૂરેપૂરું તારે. અને તોય મોનવા નતા હાલતા તો હું જોઈ ગયો નીકળ્યો તો શંકરના મંદિરે રાતો તો જોઈ ગયો તાણ મેં કીધું કપૂરજી હા. અને પછી છોકરાને પૂછ્યું તાર ખબર પડી કે હવે મેં છોકરા તો પૈસા આલ્યા છે હોવે. આ છોકરાને મેં હવારમાં 2 રૂપિયા લેતા એવું એમ મન કે સાહેબ ને જોવે છે સાહેબ કોક લાગવું છે ને એટલે કે શાળામાં આલ્યા મેં કોણ 2 રૂપિયા ને એવું એમ તે મારું છે ભેમાબાન વાળામાં ને મારું છે પતંગ ચડાવે ઠેલા બેલા નાસીને હોય અને અમે કહું ભેમોજી કહું પૈસા લીધું હમણાં આવતું થોડાક આગા પણ તમે મન તો હાલ્યા જ નહીં છોકરા પૈસા પૂછો ના છોકરા હાલે તો પૈસા તો આ પેલા ગીજામ પડી બહેની બતાવ જતા લાવ લાવ મારા નહીં નહીં એટલે મારા નહીં તો લાગે તમે કો પાવ ને હમણાં ખબર છે ને હવે હવે તો વાત ઉતરતા બતાવો. છે, એમ નહીં આલ્યા છે એટલે આલ્યા તમને આમ બોલ હાલ્યો આ હારી જા આ બસ આરી દતી આરી એરી દતી હતી ને કેવા કલરની છે જો ભાજી બાપુ ફોટો હે એનો આ તો મારો ફોટો છે હા ઓયન કો કરો કે આવા ધંધા ના કરે ના કા તો ખાલી ગફુરજી તો ચેક બીજો છે ને તો એની ઉતરંગ બગાડી મેં સઠી પા હોમે આવે છે જમાજી. હા આજે હા આવા આવડા છોકરાના પૈસા ના લેવાય હા નહીં રહેતો પછી લેવરી જા ભૂલથી લેવરી જા હવે એના નહીં કાકાને બાપડે કાળી મજૂરી કરવાની થાય છે ઓ થાય છે હાથી વાત તેમાં તાર કાળા પડી ગયા છે ને એટલે હવે તો તમે બોલો આગળ શું કહેતા હતા કોક બોલતા હતા ને? હા એને ભણાવવા આતી છે ને એના કાકો કેટલી મજૂરી કરે છે ઓ કરે છે ખૂબ સારી હજી. આપણા છોકરા પાસે તમે હો બહે બહે લઈ લઈને શું? શરમ નહીં આવતી હા પણ શરમ તો આવે શું કરતા જેમ કે છોકરા બાળો હો લઈ લેશો સારું તો આગળ હવે અમે આજથી મળી નહીં રેડી પૈસા હોય ને પાસેથી તો એમને હું સમાધાન નહીં કરું પા તો ચેમ કરશો નહીં થાય સમાધાન એમાં જે એમાં એવું છે હા કે ઉતરિંગ ના પહેલા આવે ને હા એવો 5 કિલો બાજરી લઈને નાખજો કેમ ચકલા ચકલા માટે હા નાખી ને દેજો કોઈ ને. ગાયને સેવા બેવા કરજો હા તો દૂધ કમાવામાં એટલે થાય. થશે. હા આવડે આટલી ઉંમરમાં બાવડો છોકરાને ભણવા મેલો એ તો ભણવા હું જ મેળવું હોય ને બાપરે મેળવાના છે મારે છે છોકરા છે હું તો મારો છોકરો મેળવું છું એટલે આ તો ફેમાજી હા ઈ તો છે ને ગભરજી છોકરા ભણવા જ મેલે છે હા પણ તમે રસ્તામાં બેઠા હો તો ઢાળીઓ ઢાળીને હા ખાટલો ઢાળીને હા, ડાળી માર કોમ હોય છે એટલે કોમ હોય ને હા. તે છોકરાને કે લો મારા વાડામાં ચડાવો પતંગ એટલે એમ હનો હાલવાની જરૂર નથી. નથી છોકરા ડાયરેક્ટ ભણવા જ જાય હો છોકરાને ભણવા જવા દે તો સારું ના હા, આગળ જોજો. હા આગળ એમ કેરા છે રેડી એમ કે છે હા. તો રેડી હવે હવે આજથી મોડ નહીં આ બાજુ મારા ઘરના તો આપે ને આ બાજુ છોકરો આટલી ખમણ મજા થઈ જાય તમારે